હાલો દોસ્તો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ફરી વખત આવી ગયા છે તમારી સાથે સોશિયલ મીડિયા આશ્રમમાંથી. અને આજે ખાસ સોમવાર અને શુભ સવાર સાથે અમારા મુકેશભાઈ ચાલુ થઈ ગયા છે હવારમાં. તો મને તને મળવાનું મોડું થાય, હવે હું સુરત ભેગો થાય. અમે રામ ના રમાકડા હો રમાકડા, હા મારા રામે રમતા રાખ્યા રે, મોટી લોકની માટી માટી માનવ થઈને ભાગ્યા રે. રામ ના રમાકડા હો રમાકડા હો રમાકડા, મારા રામે રમતા રાખ્યા રે, મોટી લોકની માટી માટી માનવ થઈને ભાગ્યા રે. હો રામના રમાકડા હો રમાકડા રમાકડા, નિત્ય રામ જય નિત્ય રામ જય નિત્ય રામ જય મારા રામના. તો આ હતા મુકેશભાઈ, અને બધાય પ્રભુજી નાહી ધોઈ અને ફ્રેશ થાય છે. બધાય પ્રભુજી નાહી ધોઈ અને ફ્રેશ થઈ ગયા છે. મતલબ થોડાક બાકી થોડાક થાય છે, અને નવરાવાનું કામ ચાલુ છે. બધાય તમે જોઈ શકો છો વ્યવસ્થિત રીતે શાંતિથી અહીંયા બહાર બેઠા હોય છે. અને રૂમની પણ સાફ સફાઈ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. વાય બાય પોતા બોતા મારીને એકદમ કમ્પ્લીટ થઈ ગયું છે. અવારનવાર બધા લોકો અહીંયા નાના મોટું કામ કરવા લાગતા હોય છે. અને આજે ખાસ બહારથી જમવાનું આવવાનું છે, એટલા માટે આજે બપોરની રજા છે. અને આ છે આપણું રસોડું, તમે જોઈ શકો. અને અહીંયા દૂધ ગરમ થવા મૂકેલું છે મારા. શું છે અર્જુનભાઈ? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અચ્છા, નાસ્તો કાઢો છે એમ? વાહ વાહ, સરસ. તો અમારા અર્જુનભાઈ છે તે બધું રસોડાનું કામમાં મદદરૂપ થાય છે બધાને. મુકેશભાઈને એને આ છે અમારા હાબિદ અંકલ. શું છે હાબિદ કાકા, સારું? હા, ઠીક છે. તબિયત પાણી ઠીક છે? ઠીક ઠીક જ કહેવાય ને. હે, ખાવા પીવાનું ઠીક હાલે છે એમ ને? સરસ સરસ. તો બધું ઠીક છે. હાબિદ કાકાનું કેવું એમ છે. અને આ બાજુ પાસે બધા પ્રભુજીઓ આરામ કરી રહ્યા છે, મતલબમાં પોતાના છૂટછાટથી બેસી રહ્યા છે, તમે જોઈ શકો. ઓર લાલ દાદા. હા ભાઈ, શું કરો? હું કરું કહું. હા, આ તો તમને આ બધા જેટલા બેઠા ને હા, એટલે ખરાબ વાત કરે છે, ખરાબ નહીં કહેવાની કરે. શું કહે છે? આ હું બાંધ્યું એમાં બોર મારા વાગા છે ને આવડા, હા, તે બોર બાંધું નહીં વાગતું ને જા વાગે આંગળી તેમ ઢોકાવો. હા તો પણ એને તો પછી છે ને વીંટવી નાખો ને કંઈક વ્યવસ્થિત, એટલે ન વાગે. હા વાગે છે ને, હવે નહીં વાગતું. એને કંઈક વીંટવી નાખો. આ બધાને કહી દો. હું કહું? આ ખરાબ વાતો ન કરતો. મારા પાસે બેહો ને ગમા પણ બેહો, મારા પાસે નહીં. કોણ એવું કહે છે? ઘણા સેવા 2-4 જણા. નામ જો મને લાલ દાદા. મારે નામ નહીં દઉં, તમને કઈ કરો. મારા ભાઈ, હા બોલો, હું કહું? કે ખરાબ વાત નહીં કર મારી પાસે. સાચી વાત છે. હવે કોઈની ખરાબ વાત કરતા બસ. એ મને પોહન નહીં મારે. સાચી વાત છે. સારી વાત કરો ને, સારી બેહો ને, નિરાશ ચેચી બેહો. હા, તમ તારે ખરાબ વાતો કરવાની નહીં. ટોપો પહેરી લીધો તો બધા આવ્યો. એક તમે દીધો, એક દીધો મને સાગરભાઈએ. હા હા, સાગર વહીએ ખરા. સાચી વાત છે. બોલો બીજું શું થવાનું છે? હવે એ કીધું તો છે તમને, ગુરુવારે જવાબ આપશે. એમ જવાની વાત નહીં કરતો હું. તો? કીધું પછી હું ન કરું ઘરે. સાચી વાત છે. આ કાંઈ થવાનું છે? સાચી વાત છે. એમ નહીં કાંઈ થવાનું. ના કાંઈ નથી થવાનું. એ જો આગળ ગૌશાળા ચાલુ થવાની છે થોડાક ટાઈમમાં, ને એટલે સેવા કરવાની છે. તમારે અભરા અખંડ દીકરા રહે, તમારો દીકરો થાય. વાહ લ્યો. પેલા ખો એમ. હા, વાહ, મારા ભાઈ. થેન્ક યુ લાલ દાદા. કયો બીજું? સાંજે ઊંઘ આવી ગઈ હતી પછી કે? અરે હું તો જાગતો હતો, લગભગ 10:30 થયા છે. મેં તમને નતું કીધું કાલ પોપટભાઈ હારે વાત કરાવી, તમને કરાવી ને છેલ્લે? કરાવી વાત તો તમે. પછી તમે બોલાવીને કરાવીને બેહાડીને કરાવીને હા, બધી વાત. પ્રતિભાઈ તમે કરાવી. પ્રતિકભાઈ ની નરેશભાઈ કયો? હા, નરેશભાઈ લ્યો. લ્યો હા, નરેશભાઈ. નરેશભાઈ લ્યો, હાલો. એક તો એટલી મહેનત કરું તમારી હાટુ ને. આ નામ તમારા યોગનો હાથ છે ને, હા, તમે કાંઈ વર્તાતું નથી મને. સાચી વાત છે. આવું થાય છે ને. હા. હે તો હાલો લાલ દાદા, હું આટો મારી જાઉં બધે હવે. હા, જાઓ. હા, બેહો ક્યાંય શાંતિ. અગસ્ટમાં ન હાલતા. હા, આકોશરમાં નહીં હાલ્યું.
ઓર દોસ્તો, આશ્રમનું કામ એકદમ વ્યવસ્થિત રીતે કન્સ્ટ્રક્શન કામ પણ થઈ રહ્યું છે. એ પણ હું તમને આજે બતાવીશ પૂરેપૂરું, કેમ કે આજે ખાસ આખો આશ્રમ તમને વિઝિટ કરાવવાનો પ્લાન છે મારો. તો તમે બ્લોગ જોજો અને તમારાથી બનતો સપોર્ટ કરજો, અને બ્લોગને જેમ બને એમ શેર કરજો, જેથી કરી એવા લોકો સુધી પહોંચે કે જે મદદ કરી શકે એમ છે. તો આ તમે જોઈ શકો પ્લાસ્ટરનું કામ થઈ ગયું છે, અને બધી જગ્યાએ લાઇટ ફિટિંગ, મતલબમાં લાઇટની જે પાઇપો છે એ પણ ફિટ થઈ ગઈ છે. નીચેનો માળ ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ ગયો છે, કેમ કે નીચેના માળમાં થોડાક ટાઈમમાં આપણે ચાલુ કરી દઈશું 2-4 મહિનામાં, જેથી કરી અહીંયા વધારે ને વધારે લોકોને આપણે રાખી શકીએ, વધારે ને વધારે પ્રભુજીને સેવા આપી શકીએ. અને આ છે આપણો ડાઇનિંગ હોલ છે, કે જે આમાં સવાર સાંજ બપોરનું જમવાનું અહીંયા બધા પ્રભુજી જમશે અને અહીંયા બનશે, એવી રીતનું આખું પ્લાનિંગ કરેલું છે. અને આ જે છે આપણી એ છે અનાજ કોઠારી, એટલે એની અંદર બધું અનાજ ભરાશે. અને આ સાઈડમાં જે તમે જોઈ શકો પ્લમ્બિંગનું કામ પણ સાથે સાથે ચાલુ થઈ ગયું છે. પાઇપો બધે ગોઠવાઈ જશે, નળ ફિટિંગનું પણ ટૂંક સમયમાં કામ થઈ જશે. શું કેવું બનું ભાઈ, બરોબર ને? તમે શું કરતા હતા આજે અત્યારે? પાણી પાયું? ક્યાં ઉપર પાયું? પહેલામાં બરોબર. તો હવે નીચે નહીં પાતા, ઉપર જ પાજો ખાલી. અને હા હા, પ્લમ્બિંગ બાલા તે કીધું ના ના પ્લમ્બિંગ, હા હા બરોબર. તો પ્લમ્બિંગનું કામ પણ બધે થવા માંડ્યું છે. અને આ તમે જોઈ શકો છો, આ છે ઓટી, કે જે અહીંથી ને ઉપર ખુલ્લું છે, અને તમે જોઈ શકો ફરતી કોરનો વ્યૂ કઈ રીતનો આખો આવે છે, જેથી કરી હવા ઉદાસ માટે સારું રહે. અહીંયાથી પવન આવે ઉપરથી, ફરતી કોરથી પેક ન થઈ જાય એના માટે ખાસ કરીને ધ્યાનમાં રાખીને બધું બનાવવામાં આવ્યું છે. અને આ છે આપણું નીચેનું ડોરમેટ્રી, મતલબ નીચેનું જે આખું ડોરમેટ્રી છે એના માટેના ટોયલેટ બાથરૂમ. તો અહીંયા આવી રીતે કંઈક આવશે આખો પ્લાન. અહીંયા ગેંડી આવશે, આ બધા ઇન્ડિયન ટોયલેટ આવશે, અને ગરમ પાણી અને ઠંડા પાણીની બેની વ્યવસ્થા છે. ને ઉપર ફવારાની પણ વ્યવસ્થા કરેલી છે, જેથી કરી કોઈ પ્રભુજી છે તો એને ડાયરેક્ટ ફવારો કરી અને રેગ્યુલર આપણે એને એકદમ નવરાવી શકીએ. બધા એક સાથે ઘણા બધા વ્યક્તિઓ, ઘણા બધા પ્રભુજીઓ રહેતા હોય, એટલે ઘણી બધી મતલબમાં નાવા ધોવામાં તકલીફ પડતી હોય છે. એટલા માટે ખાસ એક્સ્ટ્રા એવી રીતે આપણે મેક્સિમમ આખા આશ્રમની અંદર 45 થી 50 ટોયલેટ બાથરૂમ છે, કે જ્યાં આપણે આરામથી, મતલબમાં બધા પ્રભુજીઓ એક ટાઈમ પર, કેમ કે દરેક વ્યક્તિને સવારમાં બધા ફ્રેશ થવા માટે કોઈ પણ જાગે એટલે ફ્રેશ પહેલાં થવું પડે એના માટે, એટલે કોઈને ઊભું ન રહેવું પડે, કોઈ એકબીજાના વારામાં ન રહે, એના માટે પહેલેથી જ બધું ધ્યાન રાખી અને આ બધી સુવિધા ઊભી કરવામાં આવી છે. ઘણું બધું ધ્યાન રાખી, ઝીણવટપૂર્વક અમારા મગજમાં જેટલું હાલતું હતું, જેટલા અમે સર્વે કર્યો હતો બધા આશ્રમનો, એ બધું જોઈ અને ત્યાર પછી આ બધું એકદમ આપણે બનાવી રહ્યા છીએ, જેથી કરી આપણે કંઈક લોંગ વિઝન માટે આપણને ઉપયોગી થાય, આવનારી પેઢીને પણ ઉપયોગી થાય એવી રીતે બનાવવામાં આવશે. તો આ બધું છે જે છે એ ગ્રાઉન્ડ, મતલબમાં આમાં કદાચ હાલવું હોય તો હાલી શકે, ખાઈ પી. અને આ જે મોટું જબર ખાનું છે એ લીપનું ખાનું છે આ જે આપણું. તો આ લીપ આવશે અહીંયા, કે જે ટેટ ઉપર સુધી જતી રહેશે. અને અહીંયા જે છે આ આપણો મેન ગેટ રહેશે, આ આપણો મેન ગેટ રહેશે. અહીંયાથી બધા આવશે જશે, અને ગેટની અંદર આવતા જ ડાબી બાજુ ડાયરેક્ટ આ આપણી ઓફિસ છે, જે આ દેખાય છે તમને મેન ઓફિસ આપણી આવશે. અને આ બાજુ છે એ બધા રૂમ આવશે, મેડિકલ રૂમ છે, પછી કે ગોડાઉન છે, સ્ટોરેજ રૂમ છે, એ બધા અલગ અલગ રૂમ આવશે. અને આપણે હવે જઈએ છીએ ફર્સ્ટ ફ્લોર ઉપર, કે ફર્સ્ટ ફ્લોર ઉપર પણ કેટલું કામ થઈ ગયું છે એ પણ હું તમને બતાવવાની કોશિશ કરી, અને ખૂબ જ ઝીણવટપૂર્વક તમને આખા આશ્રમની અપડેટ આપતો રહી, જેથી કરી તમને પણ એમ થાય કે હું આશ્રમની અંદર જ વિઝિટ કરું છું, એવી આખી તમને દેખાડવાની કોશિશ કરી. તો આ બાજુ સણતર કામ તો કમ્પ્લીટ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. આ બધી રૂમો બંધ છે, આ બાજુ ડોરમેટ્રી, અને આ જે છે આ બધી રૂમો બનાવવામાં આવી છે. કદાચ કોઈ આ જે આ લાઈન છે એ રૂમ છે, અંદર બધી સુવિધા છે, ટોયલેટ બાથરૂમ સહિત. અને એટલા માટે કે કોઈ મહેમાન આવે છે ક્યારેક 1 દિવસ 2 દિવસ રોકવા માટે, તો એમના માટે ખાસ, અને અહીંયાનો જે સ્ટાફ છે એને રહેવા માટે ખાસ બનાવવામાં આવ્યું છે.
અને આ છે આપણો ઉપરનો પહેલા માળનો ડોરમેટ્રી. કેવડો મોટો છે તમે જોઈ શકો છો. આમાં મેક્સિમમ 50-60 વ્યક્તિ આરામથી રહી શકે એવી રીતનો આખો બનાવવામાં આવ્યો છે. અને ઉપરના માળ પણ મેં તમને કીધું તેમ કે એવી જ રીતે સેમ ટુ સેમ અહીંયા ટોયલેટ બાથરૂમની વ્યવસ્થા કરેલ છે. આખી ચોકડી વિભાગ આવી જાય છે અહીંયા નીચે બધે. તો ફવારા અને આ ટોયલેટ બાથરૂમનું બધું આવી જશે. અહીંયાથી અવર જવર માટે રહેશે. એક ગેટ ત્યાં છે અને એક ગેટ અહીંયા રહેશે. તો એ પણ થશે. અને આ ફર્સ્ટ ફ્લોરનો વ્યૂ છે, તમે જોઈ શકો કેવી રીતે કંઈક આવી રીતે આવશે. અને આ આગળનો સી એલિવેશન આવશે. અને ઉપર અત્યારમાં હાલ પ્લાસ્ટર થઈ રહ્યું છે. તો અહીંયા તમે જોઈ શકો પ્લાસ્ટરનું કામ થાય છે. અમારા ભાઈ વડીલ કામ કરી રહ્યા છે પ્લાસ્ટરનું. તો પ્લાસ્ટરનું કામ પણ ખૂબ ઝડપથી થઈ રહ્યું છે હાલ. અને જેથી કરી વહેલી તકે આપણે આશ્રમને ચાલુ કરી શકીએ અને પેલું કરી શકીએ બધા પ્રભુજી માટે સુવિધા. અને આ લિફ્ટનો પોર્શન છે આગળ બતાવ્યું તે પ્રમાણે. તો એનું કામ પણ ચાલુ છે. અને આ બાજુ હાલ હજી સણતર કામ થઈ રહ્યું છે થોડું ઘણું. તો આ બાજુ પણ તમે જોઈ શકો કેવડો મોટો આશ્રમ છે. 15,000 સ્ક્વેર ફૂટનો એક સ્લેબ છે. આ બધા ડોરમેટ્રી છે. 2 ડોરમેટ્રી છે. પછી આ છે, તો આ પણ ડોરમેટ્રી છે. 3 ડોરમેટ્રી. આમાં મેક્સિમમ તમે માની શકો કે એક ડોરમેટ્રીમાં 50થી 60 અથવા 45થી 50 વ્યક્તિને આપણે આરામથી રાખી શકીએ એવી વ્યવસ્થા છે. અને આવા લગભગ 8થી 10 ડોરમેટ્રી છે. નીચે 3-4 છે અને ઉપર છે 5 જેવા. અને આ ઉપરનો જે ડોરમેટ્રી છે બહુ જ મોટો છે, તમે જોઈ શકો. આમાં મેક્સિમમ તમે માનો તો 80 જેવા લોકો આરામથી રહી શકે. અને ઉપર નીચેનો બેડ આપણે જો કદાચ ઉપયોગ કરવામાં થશે ભવિષ્યમાં, તો આપણે આરામથી આખા આશ્રમની અંદર 700થી 800 વ્યક્તિને આરામથી રાખી શકીશું. અને હાલ પૂરતી આપણે એવી રીતે મતલબમાં રાખ્યું છે કે 500-600 વ્યક્તિ માટે જે પ્રમાણે મેક્સિમમ ફૂલ ફેસિલિટી સાથે સુવિધા કરવી હોય તો આપણે 500-600 વ્યક્તિને બધી જ રીતે આરામથી હાંસવી શકીએ. એટલા માટે બધી જ નાની ઝીણવટપૂર્વકની બધી વસ્તુનું ધ્યાન રાખી અને કામ થઈ રહ્યું છે. તો આ આખું છે પાવાબીટ કે જે અહીંયા એટલે સુધી આવશે. અને ત્યાર પછી અહીંયા જે ઉપરનો ભાગ છે એમાં આવી જશે હરિયા ગ્રીલ ટાઈપ આવી જશે. એટલે હવા ઉદાસનું પણ સારું રહેશે. અને અહીંયાથી કોઈ કાંઈ કરી ન શકે, મતલબમાં જઈ ન શકે નહીં એવી પણ વ્યવસ્થા રાખવી પડે. કેમ કે ઘણી વખત તેજ મગજના હોય અથવા અંદરો અંદર નાના મોટો ઝઘડો થયો હોય તો એકબીજા લડતા ઝઘડતા કાંઈ થઈ જાય ઘટના, એની બધી જ વ્યવસ્થા અને ઝીણવટપૂર્વકની ધ્યાન રાખી અને આગળ કામ થઈ રહ્યું છે. તો તમે બ્લોગ જોયા કરજો સોશિયલ મીડિયા આશ્રમનો. અને તમે જોઈ શકો આવી રીતે ઉપર બેલા ધીમે ધીમે જતા હોય છે, 5-5 બેલા. તો બધું જ કામ લાઇટ ઉપર થતું હોય છે. કેમ કે કોઈ પણ કન્સ્ટ્રક્શન કામ થાય તો ત્યાં મેન 2 વસ્તુ હોતી છે, એક પાણી અને બીજું છે લાઇટ. એ 2 વસ્તુ હોય એટલા માટે બધી વસ્તુ શક્ય ઘણી બધી મશીનરીથી ઉપર આપણે પહોંચાડી શકીએ. તો લાઇટ બિલમાં પણ ઘણો બધો શું કહેવાય લાઇટ બિલ આવતું હોય છે, ઘણું બધું લાઇટ બિલ આવતું હોય છે. કેમ કે હમણાં તો બધું ચાલુ હોતું હોય છે, લાઇટ 2 પાણીની 3 પાણીની મોટર, પછી આવડા મશીનરી, પછી હરિયા કાપવા માટેની મશીનરી. અને આ આપણે એક્સ્ટ્રા સ્લેબ જે આપણે લાસ્ટમાં પ્લાન કર્યો છે એના માટેનો છે, એ ભરવાનો બાકી છે. ત્યાં હજી ખાલી લાકડા ફિટ થઈ રહ્યા છે. અને આ બાજુ જે છે એ તમે જોઈ શકો છો. તો આ સ્લેબ આખો બંધાઈ ગયો છે. મતલબમાં જે આપણા આશ્રમના પ્લાનમાં હતું એ ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયું છે. પણ એક્સ્ટ્રા થોડુંક આપણે ત્યાં એક મોટું ડોરમેટ્રી બનાવવાનું લાસ્ટમાં પ્લાન કર્યો છે ને એનું કામ ખાલી બાકી છે. બાકી સ્લેબનું કામ તો ઓલરેડી મોસ્ટ ઓફ અહીંયા સુધીનું હતું આપણું લિફ્ટ સુધીનું, એ પૂરું થઈ ગયું છે. અને ઉપર પણ પાવાબીટ થઈ રહી છે, તમે જોઈ શકો. ફરતી કોર પાવાબીટ થઈ ગઈ છે. તો ઉપર જઈને પણ બતાવું કઈ રીતે પાવાબીટ ઓછી છે. આજે હું બહુ બધું બોલી ગયો કેમ કે આજે તમને બતાવવાનું છે, મારે પૂરેપૂરું આશ્રમની પૂરેપૂરી વિઝિટ કરવાનું છે, ખૂણે ખૂણો દેખાડવાનું છે, જેથી કરી તમે કોઈ પણ જગ્યાએ જોતા હોય, ગુજરાત છે, અધર સ્ટેટ છે, યુપી હોય, બિહાર હોય કે રાજસ્થાન હોય કે પછી US હોય, અમેરિકા હોય, લંડન હોય, બધી જગ્યાએ તમે બેઠા બેઠા આરામથી સોશિયલ મીડિયા આશ્રમની વિઝિટ કરી શકો. ને અહીંયા પણ તમે જોઈ શકો ઉપર સ્લેબનું કામ થઈ રહ્યું છે. આ ભાઈ હરિયા આ બાજુ જે આપણો વધારાનો સ્લેબ છે એ વધારાનો એટલે મતલબ એક્સ્ટ્રા જે કામ આપણે કરવાનું હતું એનું છે. અને આ બાજુ
અહીંયા ઉપર બેલા જો આવી રીતે લાવે મશીનરીથી. તો પા બીટ થઈ ગઈ છે. આ જે ભાગ છે એ આપણો ઓપન ટેરેસ વાળો છે ઓટી. અને આ બાજુ પાછળનો વ્યૂ છે, તમે જોઈ શકો ખેતીવાડી. આ જે પા બીટ છે એ પણ બની રહી છે. પહેલી બાજુ તમે જોઈ શકો, એ પણ બતાવવાની કોશિશ કરો આખી આખું, જેથી કરી તમને પણ દેખાય ત્યાં ભાવ પર તમે રૂબરૂ અગાશી પર આવે. તો આ બાજુ પણ પા બીટ થઈ ગઈ છે. આવી રીતે પા બીટ આવશે આખી. તો આ રીતે આખી પા બીટ આવશે. અને આપણે પ્રતિકભાઈ ને બધા અહીંયા બેઠા છે. નાસ્તો કરે છે. તો કન્ટિન્યુ બ્લોગ જોવો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેજો, કેમ કે આખા આશ્રમની વિઝિટ છે. તમે કદાચ જોઈ લીધો છે તો બીજા વ્યક્તિ પણ જોઈ શકશે આરામથી. એટલા માટે રૂબરૂ ન આવી શકો તો કાંઈ નહીં, પણ હું તમને અહીંયા બેઠા બેઠા આખો આશ્રમની વિઝિટ કરાવ કરીશ. અને કંઈક આવી રીતનો આખો આશ્રમ છે. ઉપરથી તમે જોઈ શકો છો, બહુ મોટો ગ્રાઉન્ડ છે. 5.5 વીઘા જમીન છે, એની અંદર બનાવેલો છે. અને 15,000 સ્ક્વેર ફૂટમાં એવા 3 સ્લેબ છે બનાવેલા. એટલા માટે ઘણું મોટું કામ છે. અને ભગવાનની કૃપાથી ધીરે ધીરે ઓલમોસ્ટ કામ પૂરું થવા આવ્યું છે. તો આ બાજુ મહુવા આવેલું છે અને આ બાજુ તળાજા આવેલું છે. તમે તળાજાથી આવો તો એક્ઝિટ મીનાની હોટલની સામે જ આપણો આશ્રમ આવેલો છે. આમથી તમે આવો છો તો ટોલ નાકું ત્યાં જો બની રહ્યું છે, તો ટોલ નાકા પછી તરત જ આપણો આશ્રમ આવે છે. તો બસ અવારનવાર આવો અને તમારાથી યથાશક્તિ પ્રમાણે તમે સોશિયલ મીડિયા આશ્રમમાં સપોર્ટ કરી શકો. કન્ટિન્યુ બ્લોગ જુઓ ને તમારા દરેક ગ્રુપમાં છે. યો નરેશ. ઓર દોસ્તો, અત્યારે વાગી જશે બપોરના 12:30 અને તમે જોઈ શકો તે પ્રમાણે બપોરનું જમવાનું થઈ ગયું છે ને આજે ખાસ જમવાનું છે. તો આપણે ત્યાં જઈએ. બધા પ્રભુજીઓ તમે જોઈ શકો છો, મસ્ત મસ્ત આજે જમવાનું છે. વાહ, જો સરસ સરસ. ને બેન આવ્યા છે સ્પેશિયલ. શું નામ છે બેન તમારું? રીટાબેન. રીટાબેન, આજે તમારા તરફથી જમવાનું છે. રીટાબેન અશ્વિનભાઈ બ્રોકર, અચ્છા, ક્યાંથી? મહુવાથી આવો છો? બરોડા. બરોડા. વાહ, આજે કઈ ખુશીમાં જમવાનું બધા પ્રભુજી માટે કર્યું? બસ અમારા દિલથી ઈચ્છા થઈ, તમારું આટલું સરસ કાર્ય છે, હા હા, અમે થોડાક સહભાગી બનીએ. નહીં નહીં, થેન્ક યુ કે તમને આવો વિચાર આવ્યો કે આપણે આવા લોકો માટે જઈએ અને જમાડીએ. અને તમે પોતે આવા એ જ મહત્વની વાત છે એમ. અમને બહુ આનંદ થયો છે. શું કહેશો સોશિયલ મીડિયા? ફૂલની પાખડી અમારી તરફથી અમે નહીં પાક્કું પાક્કું મદદ કરીએ. બસ એમ. શું કહેશો સોશિયલ મીડિયા આશ્રમ વિશે લોકોને કાંઈ કહેવું હોય તો? સોશિયલ મીડિયા આશ્રમ તમે જે કાર્ય કરી રહ્યા છો પ્રભુજીને રાખવાનું, આટલું કાર્ય સરસ, ભગવાન તમને શક્તિ આપે. થેન્ક યુ, કાયમ આવું નવું રાખો તમે. થેન્ક યુ બેન. બસ આવી રીતે પ્રેમ સપોર્ટ આપતા રહેજો ચોક્કસ અને આવતા રહેજો. અમારા તરફથી પૂરો સપોર્ટ અમે આપીશું, બનશે એટલો. ચોક્કસ ઈશ્વર અમને બી પ્રાર્થના કરે કે ભાઈ અમે કંઈક કરી શકીએ. ચોક્કસ બેન. હા, તો બધાય પ્રભુજીઓ જમી રહ્યા છે, તમે જોઈ શકો છો. અમારા મુકેશ મહારાજ આવે છે. શું છે મુકેશભાઈ, કેવું છે જમવાનું આજે? બસ ફર્સ્ટ ક્લાસ છે. તો સલીમભાઈ ને બધા તમે જોઈ શકો બેસી ગયા છે જમવા. જમી રહ્યા છે. સુરેશ કાકા, કેવું છે જમવાનું આજે? જમવાનું સારું. હા, સારું છે. કેવું લાગ્યું? તમે કઈ જમા કે નહીં? બાકી છે જમવાનું. કેવું લાગ્યું? મસ્ત, હા, સરસ સરસ. વાહ, એ મજા આવે છે ને? હા. વાહ. હા, બુંદી મહારાજ હાટું જમવાનું છે. સીતારામ દાદા. હા લ્યો, તમારું જમવાનું આવી ગયું. એ જો જમી લેજો. लड्डू है, दाल चावल है, शाक सब्जी है, ठीक है। તો અમારે બે દાદાને આપવું પડે ડીશ ભરીને એની જગ્યા ઉપર, કેમ કે હાલી ન શકે. પછી પાછું જમ્યા પછી પાણી પાવું પડે, હાથ બાથ ધોવરાવવા પડે, તો એ પણ ત્યાં ને ત્યાં હોતું હોય છે. એટલે અમુક જે ન ખુદ છે એને ત્યાં ને ત્યાં ડીશ આપવી પડે. અને આ બાજુ લાલ દાદા જમી રહ્યા છે, તમે જોઈ શકો. લાલ દાદા, શું કરો છો? હા,
શું છે આજે જમવામાં સ્પેશિયલ? લાડવા છે, દાળ ભાત છે, શાક છે, રોટલી છે. વાહ વાહ, કેવું લાગ્યું આજનું જમવાનું તમને? ના ના સારું બાપા, રોજ સારું છે. આજ રીટાબેન તમને જમાડવા આવ્યા ઠેઠ વડોદરાથી. એ આવ્યા હા, હે. એમના તરફથી છે જમવાનું. લાલ દાદા આજે સારું સારું બાપા, એને સારું થાય. હા એમ. તમારે પેલા પછી આનું હું બીજું કઈ લાવવું છે? છાશ, દૂધ, નહીં દાળ ભાત લાવવા છે? એટલું ફક્ત બસ. કેમ? થોડુંક ખોરાક કરો તો થોડાક જાડા થાય મારી જેમ. હવે જાવ હે? અધ્યર્જન જાડું થાવ એમ? ના ના, હજી તો બેહવાનું છે તમારે લાટ અહીંયા. જમી લો. રમુસમ ભાઈ